ભૂલ્યા છતાંય ન ભૂલાય તેવી બાકોરના ફોરેસ્ટ કેમ્પની અમૂલ્ય યાદોની એક ઝલક તમારી સમક્ષ પ્રસ્તુત છે. પહેલા દિવસે નિર્ધારિત સ્થળે પહોંચ્યા અને રિપોર્ટિંગ કરાવ્યા બાદ સૌથી પહેલું અમારું કામ નાસ્તો કરવાનું હતું. ત્યારબાદ નીકળી પડ્યા પહાડનો આનંદ માણવા. થોડુંક ચાલ્યા બાદ અમે તે ઊંચાઈએ હતા જ્યાંથી જંગલનું દ્રશ્ય રળિયામણું દેખાતું હતું. ત્યારબાદ અમારા સૌના મિત્ર અને કોર્ડિનેટર એવા મયુર સર અમને ઐતિહાસિક સ્થળ બતાવવા લઈ ગયા. સરે અમને ત્યાંના લોકોની ઘડિયાળ, બંદૂક વગેરે વસ્તુઓ પણ બતાવી. ટ્રેકના અંતમાં નદી કિનારે જુદી જુદી ગેમો રમવાની મજા જ કંઈક અનેરી હતી. ત્યારબાદ ફરી પોતાના નિર્ધારિત સ્થળે અમે લોકો આવી પહોંચ્યા હતા. ટેન્ટમાં પહેલીવાર રહ્યા તેનો આનંદ જ કંઈક અલગ જ હતો. 3 દિવસ નવા મિત્રો સાથે સમય વિતાવી ખૂબ સારું લાગ્યું. ફરી રાત્રે ભોજન લીધા બાદ કેમ્પ ફાયર અને ગીતોની મંડળી જામી. રાત્રે આરામ કર્યા બાદ ફરી બીજા દિવસે તેજ તાજગી અને સ્ફૂર્તિ સાથે કડકડતી ઠંડીમાં નવા ઉમંગ અને ઉર્જા સાથે નવા ટ્રેકમાં જવા નીકળી ગયા. આ કુદરતી વાતાવરણને અનુભવતા અમે આગળ વધી રહ્યા હતા. કુદરતના ખોડામાં મોબાઈલ કે ઇન્ટરનેટ વિના દુનિયાદારીથી પરે કુદરતના ખોડામાં આડોટવાની મજા જ કંઈક અલગ હતી. અંતમાં 22 કિલોમીટરનો લોંગ ટ્રેક કર્યા બાદ વોટરફોલમાં નહાવાની જે મજા હતી કે ત્યાંથી બહાર નીકળવાનું કોઈનું મન જ નહોતું થતું. અમને સૌને તો ત્યાં જ રહેવાનું જ મન હતું, છતાં ભૂખ પણ લાગી હતી. તેથી બહાર નીકળી જમણવાર કર્યો. ફરી ટેન્ટ પર પહોંચી રાત્રે કેમ્પના સૌથી પ્રખ્યાત એવા કોબરાભાઈથી ભેટ થઈ ગઈ. રાત્રિના સમય કડકડતી ઠંડીની વચ્ચે આકાશમાં ટમટમાતા તારાઓમાં જાણે અમે બધા તો ખોવાઈ જ ગયા હતા. કારણ કે રાત્રે અમે ઝગમગતા તારાઓ અને પ્રકાશમય ચંદ્રનો તે સંગમ મનને પ્રફુલ્લિત કરે તેવું દ્રશ્ય નિહાળવા જઈ રહ્યા છે સ્ટારગેઝિંગ. હર એક નવા દિવસે નવો ઉમંગ અને તાજગી સાથે અમે નીકળી પડતા. જેમ પક્ષીઓ સવાર થતાં આકાશમાં ઉડે તેમ અમે પણ સવાર થતાં અમારી પાંખો આવી જતા અને અમે પણ ઉડવા લાગતા. મયુર સર વિવિધ વૃક્ષ તેમજ છોડ વિશે ખૂબ સારી રીતે માહિતી આપતા. શાળાના બાળકોને મળતા નવું કંઈક શીખતા અમે આગળ વધી ગયા હતા. ત્યારબાદ અમારી પ્રતીક્ષાનો અંત આવ્યો અને અમે સૌએ રેપલિંગ કરતા અને મસ્તી કરતા મજા લીધી. ત્રીજા દિવસે રેપલિંગ કરવાની હોવાથી ઉત્સાહ તો ખૂબ જ હતો. ગામડાના ઘરમાં વૃક્ષની છાયા નીચે બેસી શાંતિનો શ્વાસ લીધો. કાલેશ્વરી જેવા મંદિરોની મુલાકાત અને તેની વાર્તા તેમજ સાસુ અને વહુવાવ જોયા બાદ ઓછી સુવિધાઓમાં પણ વિદ્યાર્થીનીઓએ પુષ્પગુચ્છ તૈયાર કર્યા. પાયલોટિંગ દ્વારા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પુષ્પગુચ્છ દ્વારા શિર સન્માનિત કરવામાં આવ્યા. હવે વારો હતો ક્લોઝિંગ સેરેમનીનો. શાંતિથી કાર્યક્રમ નિહાળતી વિદ્યાર્થીનીઓ ખૂબ ઉછળકૂદ કર્યા બાદ શાંત થયેલી નદી સમાન લાગી રહી હતી. સૌને અંતે સર્ટિફિકેટ એનાયત કરાયા. તેની સાથે 2 થી 3 ડાન્સ પ્રોગ્રામ અને તલવારબાજીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાત્રે જમ્યા બાદ હવે વારો હતો મયુર સરનું પ્રિય એવું બુગી વુગી સોંગનો.
ત્યારબાદ સૌ ગુજરાતીના ધબકારામાં વસતા ગરબાનો વારો આવી ગયો હતો. ટીલડી લાવો